ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ ઉજવણીનું આયોજન કરાયું। 5 જૂનથી વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થનાર ઉજવણી 21 જૂનના વિશ્વ યોગ દિવસ સુધી વિવિધ સેવાકીય અને જનસંપર્ક કાર્યક્રમો સાથે યોજાશે। ઉજવણીને લઈને રાજ્યભરના નેતાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે। આઝાદી બાદ સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ બનાવશે। વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષને લોકો સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાશે। સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વિકસિત ભારત સંમેલન, જનકલ્યાણ શિબિર અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર જેવા કાર્યક્રમો દ્વારા લોકો સાથે સીધો સંપર્ક સાધવામાં આવશે। સાથે જ રાજ્યના 50,000 બૂથ પર એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવશે। 5 જૂનથી 21 જૂન વચ્ચે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ કરીને વિશ્વ યોગ દિવસ સુધીના દિવસોના જુદા જુદા કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં સેવાકીય કાર્યક્રમો, વિવિધ રાજકીય કાર્યક્રમો અને સામાજિક કાર્યક્રમો દ્વારા એક વિશાળ જનસંપર્ક અભિયાન થશે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી મામલે ફરી એકવાર નવો વળાંક આવ્યો। હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે ચૂંટણી માટે આવતીકાલની નવી તારીખ જાહેર કરાઈ છે। આવતીકાલે સવારે 11 વાગે તાલુકા પંચાયત ખાતે ચૂંટણી યોજાશે। નોંધનીય છે કે અગાઉ 2 વખત ચૂંટણી રદ થઈ ચૂકી છે। આજે ચૂંટણી યોજવાની પૂર્ણ સંભાવના હોવા છતાં અંતિમ ક્ષણે ફરીથી આવતીકાલે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તાલુકા પંચાયત દિયોદરની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી માટેની જે પ્રથમ સભા છે એ આવતીકાલે તારીખ 30/5/2026 રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવા માટે સૂચના મળી આવેલ હોય તમામને આપના માધ્યમથી અને અમારા જે વહીવટી તંત્રના નિયમો અનુસાર જે વહીવટી કામગીરીના ભાગરૂપે જે નોટિસોની બજવણી કરીએ છીએ એને અમારા તરફથી અત્યારે રવાના કરી દીધેલ છે। રાજકોટના મેયર ચાર્જ સંભાળતા એક્શન મોડમાં પોતાની ઓફિસમાં પહોંચતા પહેલા જ સિવિક સેન્ટરની મુલાકાત લીધી। વહેલી સવારથી જ સિવિક સેન્ટરમાં અરજદારોનો ધસારો, અરજદારોને સુવિધા આપવા માટે અધિકારીઓને સૂચના અપાઈ। પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવા અધિકારીઓને કડક સૂચના। મશીનરી સહિતનાની મર્યાદાના કારણે લોકોનો ધસારો વધી રહ્યો છે, પરંતુ દરેક પ્રશ્નનું સમાધાન હોય છે તેવું કહેવું છે નેહલ શુક્લનું। એક તો કાં તો તમે સંપૂર્ણ સોલ્યુશન લઈ આવો ને સોલ્યુશન નથી આવતું ત્યાં સુધી જે રજૂઆત કરતા છે એ સારી સુવિધા માટે એમનો સમય બરબાદ ન થાય એ પ્રમાણેનું આયોજન કરી અમે ડીએમસીને તાત્કાલિક બોલાવ્યા છે અને તેમને ત્યાં જ બેસવાનું કીધું છે। વડોદરાના નવનિયુક્ત મેયરની સાદગી જોવા મળી। પતિ સાથે 2 વ્હીલર પર પહોંચ્યા મેયર। પાલિકાની વડી કચેરી ખાતે 2 વ્હીલર પર આવ્યા મેયર। કચેરી નજીક જ ઘર હોવાથી 2 વ્હીલર પર આવવાનો આગ્રહ। જરૂર જણાશે તો જ સરકારી કારનો ઉપયોગ કરશે। મેયરની સાદગીએ વડોદરાવાસીઓનું દિલ જીતી લીધું। આ મહિલા કે જેઓ વડોદરાના પ્રથમ નાગરિક છે, મેયર છે વડોદરાના, પરંતુ તેમની સાદગી જુઓ। કારણ કે એક તરફ પ્રધાનમંત્રી મોદીએ પણ અપીલ કરી છે લોકોને કે જરૂર હોય ત્યાં જ પોતાની ગાડીનો ઉપયોગ કરો અને કાર હોય, 4 વ્હીલર હોય તેનો ઉપયોગ ટાળો જો તમારી નજીક જ તમારી ઓફિસ હોય તો। અને મેયરે એ જ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પોતાના પતિ સાથે તેઓ 2 વ્હીલર પર પહોંચ્યા। તેમનું કહેવું છે કે હું સાદગીભર્યું જીવન જ જીવવા માંગુ છું અને આગામી સમયમાં જો જરૂર જણાશે તો જ સરકારી સુવિધાઓનો ઉપયોગ કરીશ, સરકારી કારનો ત્યારે જ ઉપયોગ કરીશ।